જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. લખીએ નવેમ્બર 2024. દાખલો જોઈજો સ્ટાર્ટિંગથી કયો ગણવા લાયક છે. પહેલા ટૂંકો એકાદ વધીએ ને ટૂંકો કરી કરીએ, બસ. ખુશ. આજે કોણ નહીં હાલ કોમલ કેમ નહીં પ્રશ્ન 2 વિરાટ, રોહિત ને હાર્દિક આવડ દાખલો ગણાલો મેં લાંબા ગણાલા નહીં એટલે મતલબ આ વિરાટ, રોહિત ને હાર્દિક નામ વાળો નહીં ગણાલો. નહીં ગણાલા. બીજો તો એક બી દાખલો જ નહીં મળે ને આખા પેપરમાં. એક જ દાખલો ને કંપનીના રૂપાંતર વાળો. બીજા બધા તો શાખાવાળા જ પૂછ્યા બધા. ચાલો તો વિરાટ, રોહિત પતાવીએ એટલે આ પેપરનો બી પતે, બરાબર કે ના? નહીં કોઈ કઈ કામ ધંધો તો છે જ નહીં એમની કોઈ ને, બરાબર ને? ઓય વિડીયો કામ એટલો મારા ને બધું અલગ લખ્યા કરે. અરે નિયઈ આઈ લે જોયું આ વધારે નહીં આવી. એખાદે તો કોણ કયા કોણ વિડીયો જોઈ શકે ને તમે એની ટાઈમ, કેમ કે મેં આળસ સાથે ભણાવતો છે એવું થોડી છે. મારે કમ્પ્લીટ કરા છે, મારું બી પેપર 16 તારીખે. ચલો ચંદન, વિરાટ, રોહિત ને હાર્દિક વાળો દાખલો જો. ચાલો વિરાટ, રોહિત, હાર્દિક ક્વેશ્ચન 2 છે. મેડમ બધાને 14 માર્ક્સનો દાખલો. બધાએ આ દાખલો તો કમ્પ્લીટ કરવાનો જ છે. વિરાટ, રોહિત, હાર્દિક અનુક્રમે 3:1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમનું તારીખ 31/3/24 રોજનું પાકું શ્રેય આપેલું છે. પાકું શ્રેય વાંચતા નથી આપણે, ડાયરેક્ટ જો પેરેગ્રાફમાં. તારીખ 1/4/24 રોજ પેઢીનું પુંજ લિમિટેડમાં નીચેની શરતોએ રૂપાંતર કરવામાં આવ્યું. જો કંપનીમાં રૂપાંતર કર્યું છે એટલે દાખલાની ટાઈપ ખબર પડી ગઈ કયા ચેપ્ટરનો દાખલો છે. પછી પહેલો હવાલો, કંપનીએ રોકડ અને સ્ટોક સિવાયની તમામ મિલકતો નીચે દર્શાવેલ કિંમતે લઈ લીધી. એટલે બે વસ્તુ તમે ચોકડી મારતે, કઈ કઈ? રોકડ અને સ્ટોક. હવે અત્યારે મગજમાં રાખજો, ચોકડી નહીં મારતા ફોનમાં. પછી આગળ જો જમીન, મકાન, યંત્ર, દેવાદારને ગલખાદ અનામતની જોગવાઈ કરવી, આવું બધું કીધેલું છે. પછી બીજો હવાલો જો પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આપવામાં આવી. તો સૌથી પહેલા તમારે આ બીજો હવાલો જ કમ્પ્લીટ કરવા પડે, પાઘડીની ગણતરી, બરાબર. ત્રીજો જો 12% મહેશની લોન સિવાય તમામ દેવા કંપનીએ લઈ લીધા. તો મહેશની લોનને બી શું કરવા પડે? આપણે ચોકડી મારવા પડે. અને મહેશની લોન પેટે સ્ટોક અને 15,000 રોકડા સ્વીકાર્યા. જો લોન માટે કંઈક આવું કરેલું હોય ને તો તેના માટે તમારે ખાતું બનાવવાનું એમ કીધેલું. બતાવ્યું બધાને? ઓકે ના? મગજમાં રાખજો તો ખેલ થઈ જાય. બે જ ખાતા બનાવશે એ તો કે ખાલી નીચે જો ત્રીજું બી દેખાતું હોય, જર એક નીચે જાવ દેખાયું રોકડ. ચાલો ચોથા હવાલો, કંપનીએ ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા 72,000 ઇક્વિટી શેર દરેક ₹10ના ભાવે આપ્યા. બાકીની રકમ રોકડમાં ચૂકવી. કંપની ભાગીદારોએ કંપનીના શેર તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા. પેલો તો દાખલો જ નહીં આવ્યા કરે, શેર વેચવા વાળો. એક વેચવા વાળો આવી જાય તો કામ થઈ જાય, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય આખું ચેપ્ટર. અને 3 વસ્તુ તૈયાર કરવા કીધી, પણ 14 માર્કનો દાખલો એટલે બધું તૈયાર કરવા પડે. બધું તૈયાર એટલે કે સૌથી પહેલા આપણે શેની ગણતરી કરીએ? પાઘડીની.
કેમ કે પાઘડી માટે ગણતરી કરવા પડશે એટલે પાઘડીવાળો હવાલો નંબર 2. પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આપવામાં આવી. તો સૌથી પહેલા શું ગણવું મેં? સરેરાશ નફો. અને સરેરાશ નફો એટલે જેટલા વર્ષનો નફો આપ્યો છે બધાનો સરવાળો કરવાનો. કેટલા વર્ષ છે? 3 ને. 1,15,000 પ્લસ 1,75,500 પ્લસ 1,05,500 ભાગ્યા કેટલા કરવાના? 3. ડાયરેક્ટ આન્સર આપો. લે 1,32,000. ચાલો આ મળ્યો આપણને સરેરાશ નફો. પણ આપણે તો શું શોધવાનું છે? પાઘડી. અને પાઘડી માટે એવું કીધેલું છે સરેરાશ નફાથી કેવી છે પાઘડી? બમણી. બમણી એટલે ગુણ્યા 2. 1,32,000 ગુણ્યા 2 2,64,000. બરાબર ને? ચાલો આ મળી ગયું પાઘડી. હવે આપણે જ્યારે રૂપાંતરનો દાખલો ગણતા હોય તો સૌથી પહેલા શું ગણવાનું? ચોખ્ખી મિલકત. પણ ચોખ્ખી મિલકત પહેલા આવી કોઈ ગણતરી આપેલી હોય ને તો તે તમારે કમ્પ્લીટ કરવા પડે. બરાબર? ચોખ્ખી મિલકત માટે સૂત્ર લીધેલ કુલ મિલકતો માઈનસ લીધેલ કુલ દેવા. અને લીધેલ કુલ મિલકતોની અંદર સૌથી પહેલું કયું નામ લખવાનું આપણે? પાઘડી. અને પાઘડી આપણે શોધી 2,64,000. ચાલો હવે નામ ચેક કરવાના તમારે પાકા શ્રેયામાંથી રકમ લખવાની હવાલામાં. પાઘડી આવી ગયું. પછી બીજું જમીન મકાન. હવાલાની અંદર રકમ આપી છે 4,20,000. પછી શું છે? યંત્રો. હવાલાની અંદર રકમ છે 3,30,000. પછી શું છે? રોકડ સિલક. રોકડ સિલક તો ના પાડી હતી ને એટલે રોકડ ચોકડી છે. લેણી હુંડી. હવાલાની અંદર રકમ હતો નથી ને? નહીં હોય તો જે રકમ છે તે જ લખવાની 2,58,000. સ્ટોક બી ચોકડી મારવા કીધેલું એ લોકોએ. બરાબર? હવે લખીએ અહીંયા દેવાદારો. જોઈએ દેવાદારો છે 1,82,000. બરાબર? આ દેવાદારો લખવાના અંદરની રકમ વાળા મગજમાં રાખજો. બાદ કરેલી રકમના બહારના દેવાદાર નહીં લખવાના, ભૂલ નહીં થઈ જાય. બરાબર? અને ગાલખા અનામત હવાલામાં કેટલી કીધી છે? 32,000 ને? દેવાદારો પર 32,000 ગાલખા અનામતની જોગવાઈ કરો તો 32,000 માઇનસ કરે તો કેટલા બચવાના? 1,50,000. બરાબર? ચાલો દેવાદાર કહી દઉં. પછી બસ પતી ગયું ને મિલકત બાજુ બધું? બસ. હવે લીધેલ કુલ મિલકતમાંથી બાદ શું કરીએ? લીધેલ કુલ દેવા. હાર્ડ લાગે ક્યાં દાખલા? હા કે ના? નહીં લાગે ને? કોઈ દા ખાલી પેલું વેચવા વાળું થોડુંક હાર્ડ છે. જે બી હાર્ડ નહીં મળે એક વખત જોઈએ એટલે આવી જાય. ચાલો તો હવે લીધેલ કુલ દેવાની અંદર કોઈ દેવું ચોકડી મારવા કીધેલું. 12% મહેશની લોન એ ચોકડી હતું ને? તે સિવાયના કેટલા દેવા દેખાતા છે? 2 ને? લેણદારો અને દેવી હુંડી. લેણદારો કેટલાના? 250 અને દેવી હુંડી લેણદારો કેટલાના? 170 અને દેવી હુંડી 1,20,000. ચાલો ટોટલ કરો. જલ્દી કર. ગોવિંદા જવાનું ઘેરે જવાનું. ગોવિંદા ભણવાનું ને? હા વિડીયો જોઈ લે. પોસ્ટેજ નહીં કરું પેપર નહીં. હાલ જલ્દી કરો. હવે માથું દુખા લાગે. અડધો કાલે નહીં ભણવાનું. દવા ખાઈ જાવ ને ઘેરે જઈને. ચાલો નહીં બધી રંગીન કેલ્સી લઈ લેલા પણ ટોટલ નહીં ભરાયા કરે છે. આને કેટલા ઊંચા છે? 89,882. 800 ક્યાંથી લઈ? નહીં આવે 800. 800 છે જ કઈ આવે. કેટલા આવે? 14,22,000. જો એ ગાંજો કોઈ કોણ આજે? ચાલો 14,22,000 માંથી 2,90,000 બાદ કરો એટલે આવી જશે તમારા 11,32,000. આ 11,32,000 શું કહેવાય? તમારી ચોખ્ખી મિલકત. અને ચોખ્ખી મિલકત એટલે બીજું નામ શું કહેવાય એનું? ખરીદ કિંમત. તો હવે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું તમારે? ખરીદ કિંમત પેટે અવેજ. ચાલો ખરીદ કિંમત પેટે અવેજનો હવાલો ગોતવા પડે પહેલા. હવાલો નંબર 4. કંપનીએ ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા 72,000 ઇક્વિટી શેર. તો નંબર 1 લખીએ ઇક્વિટી શેર. કેટલા ઇક્વિટી શેર? 72,000. અને કેટલા રૂપિયામાં આપ્યા? ₹10ના ભાવે આપ્યા એટલે ગુણ્યા 10 7,20,000. પછી આગળ જોઈએ તો બાકીની રકમ રોકડમાં ચૂકવી એટલે નંબર 2 શું આપ્યું? રોકડ. ટોટલ 11,32,000 એમાંથી 7,20 માઇનસ કરો એટલે આવશે તમારા 3,12,000. બરાબર ને? કે 4,12,000?
4,12,000 શું આવ્યા તમને રોકડ. હજુ આની આગળ બે વસ્તુ આવતી છે, શેરનું વેચાણ ને વધેલા શેર. એના સિવાય આખા ચેપ્ટરમાં બીજું કંઈ નહીં. એક દાખલો નસીબથી મળી ગયો સારો તો ગણી લેવું, નહીં મળ્યો તો પછી ડાયરેક્ટ સમજાઈ લેવાનું. ચાલો આટલું થઈ જાય. એના પછી તમારે ખાતા તૈયાર કરવાના. ખાતા તૈયાર કરે એટલે ઉપર પહેલા હેડિંગ શું આપી દેવાનું? ભાગીદારી પેઢીના ચોપડે એમ બોલું ને એટલી દોસ્તી તમારી ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી ખાતા. એ ખાતાઓની અંદર સૌથી પહેલું કયું ખાતું? આમાં ચોપડીમાં રહી માલ મિલકત નિકાલ ખાતું. બે દેખાયા કરતું છે મને. માલ મિલકત નિકાલ ખાતાની અંદર જે જે વસ્તુ આવે તે બધી લખું અને પછી મૂડી ખાતા ને ભાગીદારોના મૂડી ખાતા. કેટલા ભાગીદાર છે? બધા છે. હજુ મોબાઈલ મારી પાસે લખતા રહો. 1 2 અને 3 એવું લખીએ. 1 2 અને 4 એ થઈ ગયા મૂડી ખાતા. પછી કયું ખાતું? લોકડ સ્લેશ બેંક ખાતું. ચાલો લોકડ સ્લેશ બેંક ખાતું. એના પછી છેલ્લે નવી કંપનીનું નામ. નવી કંપનીનું નામ કુંજ લિમિટેડનું ખાતું. નવી કંપનીનું નામ સાથે હવે એક બીજું બી આપણે ખાતું બનાવવું પડે ને આ વખતે. કયું? લોન વાળું. કેમ કે એના વખતે આ વખતે એના બદલામાં કંઈ આપેલું છે એટલે 12% મહેશની લોનનું ખાતું. બરાબર. ચાલો એ ની બનાવે ને તો દાખલો કંઈક ને કંઈક જગ્યા ભૂલ થઈ જાય તમારે એટલે બનાવી દેવાનું. જો ખાલી ચૂકવી દીધેલું હોય તો બનાવવાની જરૂર નથી, પણ એના બદલામાં ડિબેન્ચર આપે, એના બદલામાં સ્ટોક આપે તો બનાવી દેવાનું. બરાબર. ચાલો ગણીએ ને હવે કે હું આવતી છે ટ્રીપ એને તમને આવે ને ચંપા ખાતો તમે કોઈ બીજાને જ જોઈ લો. ચાલો હવે અહીંયા જોઈ લો. મૂડી દેવાથી સ્ટાર્ટ કરવાનું ને મિલકતો સુધી કમ્પ્લીટ કરવાનું. પહેલા જવાબદારીની અંદર વિરાટ, રોહિત ને હાર્દિકની મૂડી આપી છે. અહીંયા નામ લખી દે વિરાટ, રોહિત અને હાર્દિક. અહીંયા બી લખીએ વિરાટ, રોહિત ને હાર્દિક. કેટલા ખાતા છે? 1 2 3 4 5 અને 2 ગણતરી કરી 6 અને 7. 7 એટલે ધોની. હા ને હવે જો ગોવિંદા. ચાલો હવે વિરાટ, રોહિત ને હાર્દિક ની મૂડી આપી. અહીંયા લખીએ મૂડી ખાતા જમા બાજુ પર બાકી આગળ લાવ્યા 450, 150 અને 150. બીજી એક વસ્તુ, જે બધી વસ્તુ જવાબદારી એટલે કે મૂડી દેવા બાજુ હોય ને તે બધા ખાતામાં કઈ બાજુ જાય? જમા બાજુ. અને જે બધું મિલકતમાં છે તે બધું કઈ બાજુ આવે? ઉધાર બાજુ. મગજમાં યાદ રાખી લેજો. એટલે અહીંયા મારે હેડિંગ આપવું હોય તો શું હેડિંગ અપાય? પરચુરણ મિલકતો. અને પેલી બાજુ શું હેડિંગ આપવાનું? પરચુરણ દેવા. ચાલો પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચી આપવાનું. અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે. ઉપર નફા નુકસાનનું પ્રમાણ હતું 3:1:1 વેચી આપવાનું. કેટલા? ₹1,35,000 42,500 45,000 પૂરા આવે બધાના. મને તો ખોટું લાગે. એકદમ જલ્દી કરો. ભરપૂર વેચીને આપો. જો જેટલો ટાઈમ પાસ કરે તેટલો તમારો ટાઈમ બગાડે. કાં ઘરે જવાનું હતું? આરો ચૂપ. જલ્દી વેચો. 1,80,000 ને 3:1:1 ના પ્રમાણમાં. 1,80,000 ભાગ્યા 5 કરો ને કેટલા આવે? 1,80,000 ભાગ્યા 5 કેટલા? 36,000. 1,08,000. હા અને બાકી બધામાં 36. ચાલો આગળ વધો. જો ટાઈમ પાસ કરે ને તો તમારું જ લેટા તો છોડવાનો મળે નહીં. જો મગજ ખરાબ કરે બીજો દાખલો ચાલુ કરો. ચાલો સામાન્ય અનામત પછી લેણદારો. લેણદારો ક્યાં લખાશે? પરચુરણ દેવા. કેટલા રૂપિયાના? 1,70,000. પછી છે 12% મહેશની લોન. જો બોર્ડ પર જો 12% મહેશની લોન ખાતું નહીં બનાવેલું તો આપણે અહીંયા લખીએ, પણ ખાતું બનાવેલ છે એટલે ખાતામાં લખવા પડે. બરાબર. જવાબદારી બાજુ છે એટલે આપણે કઈ બાજુ લખીએ?
જમા બાજુ મૂડી દેવા બાજુ એટલે કઈ બાજુ જાય બધી વસ્તુ જમા બાજુ એટલે જમા બાજુ પર લખીએ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 2,50,000 ચાલો નેક્સ્ટ દેવી ઊંડી પરચુરણ દેવાની અંદર કેટલા રૂપિયાની 1,20,000 ની બરાબર હવે મિલકતો બાજુ આવી જાઓ બધી મિલકત છનછનાટ લખીએ પહેલા તો પગડી 80,000 પછી જમીન મકાન 4 લાખ પછી જો ડાયરેક્ટ પૈસા બોલ્યા વગર હતા યંત્રો 3,50,000 રોકડ સિલેક્ટ તો લઈ જવા ના પામ્યું જો તમારા ગલ્લામાં પૈસા પડેલા હોય તો તે ક્યાં લખવાના તમારે ખાતાની અંદર એટલે ખાતામાં લખીએ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા રોકડ 16,000 ચાલો નેક્સ્ટ લેણી ઊંડી લખીએ અહીંયા 2,58,000 સ્ટોક બી નથી લઈ ગયા ને સ્ટોકને ચોકડી મારી હતી ને આપણે તો અહીંયા બી આપણે ચોકડી મારીને રાખીએ એટલે ખબર પડે પછી દેવાદારોની અંદર 1,82,000 અને ગાલખાત અનામત કઈ બાજુ લખવાનું જમા બાજુ કાલે જ મેં કીધેલું જો ગાલખાત હોય ગાલખાત તો દેવાદારમાંથી બાદ કરીને લખવાનું અને ગાલખાત અનામત હોય તો કઈ બાજુ લખવાનું જમા બાજુ ગાલખાત અનામત કેટલાની 16,000 ચાલો એના પછી બસ મારી દેવાનું ટોટલ માપ લાખ 90,000 એક જવાબ આવ્યો પહેલી સાઈડમાં મારે પહેલી સાઈડમાં તો એમ જ થઈ જાય ડાયરેક્ટ ખાતું ટોટલ મારી દીધું તમે વેરી ગુડ હવે જો આપણે ખરીદ કિંમતની એન્ટ્રી નહીં આવી ચોકડી માં લો બતાવ્યું નહીં હા ને કયો ડાયરેક્ટ રાજસ્થાનથી મંગાવ્યો હા કે ખેતરમાંથી જ તોડીને ફૂટી આવ્યો મારો ટોટલ પરચુરણ મિલકત નું રેડવા જેવો એટલો ઘેરે જવાનો ઉતાવળો થઈ ગયો 14,70,000 હસ્યાગ્રમાં 100 બીજું બંધ થાય ચાલો આટલું કમ્પ્લીટ થયું એના પછી તમારે જે વસ્તુની ચોકડી મારી ને બસ બરાબર જો જે ચોકડી મારી તેનો નિકાલ કરવાનો તેના નિકાલ માટે પહેલા તો સ્ટોક ચોકડી મારેલું છે રોકડ ચોકડી મારેલું છે ને આનંદની લોન મહેશની લોન ચોકડી માર્યું છે આ ત્રણમાંથી આ મહેશની લોનનો હવાલો છે તે હવાલો ખોલો પહેલા હવાલો નંબર 3 12% મહેશની લોન સિવાયના તમામ દેવા કંપનીએ લઈ લીધા મહેશની લોન પેટે સ્ટોક અને રૂપિયા બસ મોડ બંધ રાખવાનું કીધું ને મહેશની લોન પેટે સ્ટોક અને 15,000 રોકડા સ્વીકાર્યા એટલે જે મહેશની લોન ચૂકવવાની ને તેના બદલામાં શું આપવાનું સ્ટોક અને બીજા 15,000 રોકડા તો અહીંયા સમજજો આ જમા બાજુનો અર્થ એવો થાય કે તમારામાંથી દેવું છે તમારે મહેશને આપવાના છે તો જ્યારે મેં આપા તો કઈ બાજુ લખા ઉધાર બાજુ ક્લિયર થાય એટલું બધાને તો ઉધાર બાજુ પહેલા સ્ટોકના પૈસા લખીએ સ્ટોક કેટલાનો 2 લાખનો એટલે અહીંયા લખીએ 2 લાખ અને બીજા શું આપ્યા 15,000 રોકડા એટલે અહીંયા લખીએ 15,000 રોકડા હવે જો ત્યાં મેં ઉધાર બાજુ લખેલું હોય તો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખા જમા બાજુ એટલે જમા બાજુ પર લખું 2 લાખ અને આ 15,000 જો મેં અહીંયા ઉધાર બાજુ લખેલા હોય તો રોકડ સ્લેશ બેંક ખાતાની કઈ બાજુ લખા જમા બાજુ અને નામમાં શું લખવાનું વિરુદ્ધ નામ આ થયું કાયદા પ્રમાણે હવે આપણે નીકળીને ગોખવાનું કેવી રીતના તે જો સ્ટોક છે 2 લાખનો એનો નિકાલ કરવાનો છે અહીંયા ઉધાર બાજુ પર ચોકડી છે તો પૈસા કઈ બાજુ લખવાના જમા બાજુ જો આ 2 લાખ અહીંયા જમા બાજુ હોય તો આમાં કઈ બાજુ ઉધાર બાજુ ક્લિયર બધાને અને એને તમે મહેશની લોનને 15,000 રોકડા આપવાના આપે એટલે ધંધામાંથી રોકડ જાય તો કઈ બાજુ જમા બાજુ અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ તમને બે માંથી જે રીતે યાદ રખાય તે રીતના રાખીએ આ 2 લાખની અંદર નામમાં શું લખીએ મામી નિકાલ ખાતે કાઉન્સમાં સ્ટોક અને અહીંયા લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે સેમ અહીંયા લખવાનું તમારે વિરુદ્ધ નામ 12%ની મહેશની લોન ખાતે અને અહીંયા બી લખવાનું 12%ની મહેશની લોન ખાતે કાઉન્સમાં શું લખી દેવાનું સ્ટોક ક્લિયર આટલું બધાને અને એટલે તમારું જો સ્ટોક બી પતી ગયું લોન બી પતી ગઈ રોકડને ચોકડી મારી લો તો પણ રોકડનો કોઈ નિકાલ કરવાની જરૂર નથી પણ હવે આ ખાતું તૈયાર કેમ કર્યું તે જો અહીંયા 2,50,000 છે ટોટલ કરો અહીંયા બી લખીએ 2,50,000 અને બાદ કરીને તો કેટલા રૂપિયા બચ્યા તે 35,000 જો અહીંયા કન્ડિશન શું થઈ છે તમારે મહેશભાઈને 2,50,000 આપવાના હતા તમે 2,15,000 આપ્યા એનો અર્થ એવો થયો કે 35,000 તમને ડિસ્કાઉન્ટ મળ્યું એટલે તમારા ધંધા માટે શું કહેવાય નફો હોય તો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ જમા બાજુ પણ તમને એમ બી ખબર પડે અહીંયા ઉધાર બાજુ ખોટા છે પૈસા તો આમાં કઈ બાજુ લખવાના જમા બાજુ ક્લિયર બધાને આટલું અને હવે ખબર પડી આ ખાતું કેમ બનાવ્યું જો તમે ખાતું નહીં બનાવતા તો 35,000 લાવતે કાં
પૂછે એટલે એવું કોઈ કન્ડિશનમાં છે ને જ્યારે લોનના બદલામાં કંઈ આપેલું હોય ને ત્યારે ખાતું બનાવી દેવાનું બરાબર ચૂપચાપ અહીંયા લખીએ 12% મહેશની લોન નો નફો ચાલો ચોકડી મારેલું કમ્પ્લીટ થયું એના પછી તમારે શું એન્ટ્રી આપવાની ખરીદ કિંમતની બરાબર હવે ખરીદ કિંમતની એન્ટ્રી વાળું બતાવી દે તમે ઘરથી મારી દો બરાબર તમારા મૂળા જોઈ લીધા ચાલો સૌથી પહેલા 11,32,000 ક્યાં લખાશે અહીંયા જમા બાજુ નામમાં શું લખાશે કુંજ લિમિટેડ ખાતે ત્યારે આટલું બધાને ખરીદ કિંમત ધ્યાનથી શીખી લો આ ખરીદ કિંમતની અહીંયા એન્ટ્રી આવી ગઈ અહીંયા જો જમા બાજુ તો કુંજ લિમિટેડના ઉધાર બાજુ અહીંયા પૈસા લખાઈ ગયા કેટલા રૂપિયા 11,32,000 આ થઈ ગઈ બે એન્ટ્રી એના પછી આ જે 11,32,000 છે તેના બદલામાં જે વસ્તુ આવી તે બધી ક્યાં લખવાની આમાં જમા બાજુ કાલના દાખલામાં વ્યવસ્થિત શીખેલા બી છે તમે હા અહીંયા જમા બાજુ કઈ કઈ વસ્તુ આવશે બે ઇક્વિટી શેર અને રોકડ શેર તો જમા બાજુ લખવાનું કુંજ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે અને રોકડ સ્લેશ બેંક ખાતે 7,20,000 ને 4,12,000 એ બંને પૈસા અહીંયા લખાયા હવે આની બીજી એન્ટ્રી આપે એટલે દાખલો કમ્પ્લીટ તો પહેલા રોકડ સ્લેશ બેંક આમાં જમા બાજુ તો આમાં કઈ બાજુ લખી દેવાનું ઉધાર બાજુ એટલે ઉધાર બાજુ કેટલા રૂપિયા લખાઈ જાય 4,12,000 ને ઇક્વિટી શેર ક્યાં વેચી દેવાના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ એ લોકોએ કોઈ પ્રમાણમાં વેચવા કીધેલું છે ઇક્વિટી શેરને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દીધા જો છેલ્લે કીધેલું છે હા તે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 3:1:1 આ એન્ટ્રી આવી એટલે દાખલો કમ્પ્લીટ ટોટલમાં જો નફો લાવજો ને છેલ્લે જો રોકડ સ્લેશ બેંક ખાતાનું ટોટલ સરખો થઈ ગયો તો તમારો દાખલો સાચો ક્લિયર આટલું બધાને એટલે હવે જો કાલે આવો જ સેમ દાખલો હશે ને તેની અંદર કોઈ નવો હવાલો હશે તો એ નવો હવાલો સમજાવો અને એક વસ્તુ તમને સમજાવવાની બાકી છે શેર વેચાણ ને બૈચા તે બરાબર એના સિવાય હવે આ ચેપ્ટરમાં બીજું કંઈ સમજાવવાનું નથી એટલે બૈચું ખાલી એક જ કયું શાખા હેલું છે પણ એક ટાઈપ નહીં ભણાવેલી ને મેં તમને ગદ્દારી કરેલી તે બાકી છે ક્વેશ્ચન 2 નો અથવા નો અ દેખાય બધાને ક્વેશ્ચન 2 નો અથવા નો અ યાર કેવું નામ આવ્યું ક્રિસા લિમિટેડની તારીખ 31/3/24 ના રોજની આપેલ વાક્યો પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ ઇક્વિટીને જવાબદારીઓ શોધો એટલે કેટલું બનાવવાનું આ ઇક્વિટીને જવાબદારી એટલે આખું આની કોઈ જરૂર નથી બરાબર ખાલી આટલું તૈયાર કરવાનું તમારે ચાલો લખતા તો આવડી જાય ને બધાને વિગત પછી નોંધ નંબર રકમ એટલી તો બુદ્ધિ દોડાવજો તમારે ચાલો હવે જોઈએ સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી શેની અંદર જાય શેર મૂડીની અંદર ને મેં તમને કીધેલું છે તમારે દાખલો કેવી રીતના તે ગણવાનો પહેલા શેર મૂડી પકડવાની એની અંદર જેટલી વસ્તુ આવતી હોય ને તે પહેલા લખી દેવાની એટલે આવું એક એક કરીને તમને નહીં આવડે અને આ તો અત્યારે આપણે ગણતા નથી એટલે પહેલું શું કરવાનું શેર મૂડી લખી શેર મૂડીમાં જોઈ લેવાનું કેટલી વસ્તુ આવે તેવી કઈ વસ્તુ આપે છે તે ખરું પાડી દેવાનું અને પછી એવી રીતના કરજો તો તમારો વર્કો દાખલો થાય એ તો બધા ફેરવાઈ જાય ચાલો ઇક્વિટી શેર મૂડી આવશે શેર મૂડીની અંદર પછી 10% ડિબેન્ચર શેની અંદર જાય લાંબા ગાળાના ઉછીના નાણાં પછી કરવેરાની જોગવાઈ ક્યાં જાય ટૂંકા ગાળાની જોગવાઈ પછી ચૂકવવાનું બાકી ડિવિડન્ડ ચૂકવવાનું બાકી એટલે ધંધા માટે દેવું અને દેવું હોય તો બધા ક્યાં જાય અન્ય ચાલુ દેવાની અંદર લેણદાર ક્યાં જાય વેપારી દેવા મૂડી અનામત તમામ પ્રકારની અનામત ક્યાં જાય અનામત અને વધારો સૂચિત ડિવિડન્ડ જો બે વસ્તુ આવે ને કરવેરાની જોગવાઈ ને સૂચિત ડિવિડન્ડ કેની અંદર ટૂંકા ગાળાની જોગવાઈ સામાન્ય અનામત બધાને ખબર પડે અનામત અને વધારો પછી નફા નુકસાન ખાતું જમા નફા નુકસાન ખાતું શેની અંદર જાય અનામત ને વધારો જો નફા નુકસાન ખાતું ઉધાર આપેલું હોય ને તો રકમ કેવી લખવાની માઇનસમાં બરાબર જમા આપ્યું છે એટલે પ્લસમાં જ લખવાનું ઉધાર એટલે નુકસાન કેવી રીતના યાદ રાખે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે શું લખે તમે નુકસાન એટલે ઉધાર એટલે શું યાદ રાખી દેવાનું નુકસાન જમા એટલે નફો હોય તો પ્લસમાં લખવાનું નુકસાન હોય તો માઇનસમાં લખવાનું નેક્સ્ટ ઘસારાની જોગવાઈ ક્યાં લખશો જલ્દી ઘસારાની જોગવાઈ લાંબા ગાળાની જોગવાઈ કાં તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર આવવા જોઈએ પણ ટૂંકા ગાળાની અંદર આની અંદર જ લખાશે પણ એ છતાં ત્યાં કન્ફર્મ કરી લે બરાબર આવા નવા શબ્દ આવે તે સારું પડે એક મિનિટ ઘસારાની જોગવાઈ એમ જોઈએ તો કદાચ એન્ટ્રી જ નહીં આપવાની એની બે જગ્યાએ આવી શકે લાંબા ગાળાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ
સિવાય કોઈ જગ્યા લખેલી જ નથી. નહીં લખવાની. નહીં લખવાના એટલે મિલકતમાંથી વાત કરીને લખી શકે તમે, પણ એ તો બનાવવાનું જ નથી, પણ એ સિવાય બી આવતું છે. આવ્યું તો પહેલી વખત જ. ચાલો કઈ વાંધો નહીં, તમારે પેપરમાં પૂછાય તો નહીં લખવાનું. નહીં લખવાનું મીન્સ અહીંયા શાંતિ રાખો. એમ દ્રશ્ય મિલકતમાંથી બાદ કરીને લખાય, પણ એકચ્યુઅલી જ્યારે તમે આગળ વધે ને એસવાય ને ટીવાય ની અંદર, ત્યારે એ જે છે ઘસારાની જોગવાઈ આની અંદર કે આની અંદર બેમાંથી એક જગ્યાએ આવતી બી છે, એવું મને યાદ છે, બરાબર, પણ તમારી ચોપડીમાં નથી અત્યારે. અને એટલે આ બંને જગ્યામાંથી કન્ફ્યુઝન છે, તે છતાં મેં તમને કાલે બધીને આપી દેવાનું. ચાલો, આ કેટલા માર્ક્સનો થયો દાખલો? 7 માર્ક્સનો. ઉપર એક હતો 2 માર્ક્સ, એટલે ટોટલ 9 માર્ક્સનો દાખલો છે. પછી એના નીચે જ બીજો છે, જો ગોમાં બી એ બી 7 માર્ક્સ, એટલે કેટલા થઈ ગયા? 7 ને 7 14 ને 15 ને 16 માર્ક્સનું ખાલી આટલું તૈયાર કરે તો મળી જાય. દેખાય બધાને? ચાલો હવે જોજો, ચાલુ મિલકત, ચાલુ જવાબદારી ને બિન ચાલુ મિલકત. જો અહીંયા ચાલુ મિલકત એટલે આ, ચાલુ જવાબદારી એટલે કે આ ચાલુ દેવાળ, અને બીજું શું તૈયાર કરવાનું છે? બિન ચાલુ મિલકત એટલે કે આ 3 વસ્તુ તૈયાર કરવાની છે. એની અંદર જેટલી વસ્તુ જાય તે ફટાફટ જોઈ લે. લેન્ડ જે નહીં ખબર પડે તે જ જોઈએ. લેણદારો અને લેણી હુંડી બધાને ખબર પડી જાય. અગાઉથી ચૂકવેલા ખર્ચા એટલે લેન્ડ હોય તો અન્ય ચાલુ મિલકત. મકાન બી ખબર પડે બધાને, પાઘડી બી બધાને ખબર પડે. સ્ટોક શેમાં જાય? માલ સામગ્રી. પછી દેવી હુંડી દેવાદાર બધાને ખબર પડે. રોકડ સિલક બી ખબર પડી જાય, યંત્ર બી ખબર પડી જાય. લાંબા ગાળાના રોકાણ તો હેડિંગ જ છે. લાંબા ગાળાના રોકાણ એટલે બિન ચાલુ રોકાણ. પછી પ્રાથમિક ખર્ચા, આ જે પ્રાથમિક ખર્ચા હોય ને તેને કહેવાય અવાસ્તવિક મિલકત. જો લિસ્ટમાં પેલું નામ લખ્યું છે, અન્ય બિન ચાલુ મિલકતમાં જાય. પછી બેંક ઓવરડ્રાફ્ટ બધાને ખબર પડે ક્યાં? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અને સૂચિત ડિવિડન્ડ એ બી ખબર પડી જાય ટૂંકા ગાળાના. 7 માર્ક્સ માટે કેટલા માર્ક? અને એટલે 14 ને